નમસ્કાર, હું છું આપનો ધાર્મિક માતુક અને અમે ગુજરાતથી આજે દિલ્હીના જંતર મંતર ખાતે જે જેનજીનું આંદોલન છે, જે નીટ પેપર લીક થઈ હતી, એ નીટ પેપર લીકના જે આંદોલનમાં જેનજીઓ ભેગા થયા છે તે સ્થળ પર ઉપસ્થિત છીએ. આજે અમને ગર્વ છે કે અમે ગાંધીજીની લડાઈમાં તો ઉપસ્થિત નહોતા રહી શક્યા, પણ આ જેનજીની લડાઈમાં અમે ઉપસ્થિત રહ્યા છીએ. આજે અમને ગર્વ છે કે ભારતભરનું જેનજી આજે અહીંયા ઉપસ્થિત રહ્યું છે, ભારતભરનું જેનજી અહીંયા ભેગું થયું છે. એક વખત વિડીયોના માધ્યમથી તમને બતાવશું કે ખૂબ મોટી સંખ્યામાં જંતર મંતરની બહાર પણ છે. મીડિયાના માધ્યમથી હું તમને બતાવીશ. તમામ જેનજીઓની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ આ નીટ પેપર લીકની જવાબદારી લે અને તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આવે. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે દેશનો સૌથી મોટો વૈજ્ઞાનિક, દેશનો ખૂબ જાણીતો વ્યક્તિત્વ સોનમ વાંગચુકજી જ્યારે ઉપવાસ પર બેઠા હતા, એમની સાથે વાતચીત કરવાની જગ્યાએ સરકાર એમને ઉઠાવીને હોસ્પિટલે લઈ ગઈ છે. ખૂબ દુઃખ છે આ જેનજીઓની અંદર, ખૂબ ગુસ્સો છે આ જેનજીઓની અંદર. છતાં પણ આ દેશનો જેનજી શાંતિપ્રિય રીતે અહીં દિલ્હીની અંદર જંતર મંતરની અંદર આંદોલન કરી રહ્યો છે. હું પોલીસ ભાઈઓને પણ અપીલ કરું છું કે ખૂબ સારી રીતે આમની સાથે વર્તન કરજો. પોલીસ ભાઈઓને પણ વિનંતી છે કે કદાચ આવનારા સમયની અંદર તમારા છોકરા પણ આમનો શિકાર ન બને, એટલા માટે આ દેશભરનો જેનજી ભેગો થયો છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને, સમગ્ર દેશના યુવાનોને, સમગ્ર દેશના જેનજીઓને પણ અપીલ છે કે અહીંયા ન આવી શકો તો કાંઈ નહીં, પરંતુ શાંતિપ્રિય રીતે સોશિયલ મીડિયા પર પણ આમનો સપોર્ટ આપતા રહે. જય હિન્દ, જય ભારત.